સહભાવી ભક્તોને મારા વડોદરા તરસાલીથી બાપુની મસાણી મેળીના ખૂબ જજા રામ રામ. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો ઘણા ભાવિ ભક્તોને ઘણી અડચણો તકલીફો પડી હોય, પણ એ તકલીફના આધારથી કોઈના નૈવેદ્ય બાકી રહી ગયા હોય, પોતાની માતાઓને જમાડવાનું બાકી રહી ગયું હોય, પેઢીઓની માતાઓને જમાડવાનું બાકી રહી ગયું હોય, તો એ દરેક વ્યક્તિઓ હજુ પણ ચૈત્ર ચાલી રહ્યો છે તો તેઓ પોતાની માતાઓને પ્રસાદ જમાડી શકે છે. અને કોઈ વ્યક્તિએ એવું નહીં સમજવાનું કે અમારે આસો મહિનાની નવરાત્રિમાં જ અમે જમાડીએ છીએ, કારણ કે ઘણાને એવું થતું હોય જે કરવટું બાંધ્યું હોય એ કરવટાના હિસાબથી જ ચાલવું પડે. પણ જેને મારા પર ભરોસો હોય એ મારા તમામ ભાઈ ભક્તોને હું મેરડી એક જ વસ્તુ કહીશ, એક જ વાત કહીશ કે ચૈત્રમાં જમાડવાથી તમારું કરવટું ના બંધાય, કારણ કે કરવટું તમારા વડીલો પહેલેથી બાંધીને ગયા છે. તો ચૈત્રમાં તમે જમાડશો તો તમારું કરવટું બંધાશે એવું દરેકે માની લેવું નહીં, કારણ કે 365 દિવસ તમે તમારી માતાઓને જમાડી શકો છો, પણ ઘણા વ્યક્તિ પહોંચી ના વળતા હોય તો એના માટે નવરાત્રિનો સમય રાખેલો હોય છે. બીજા નંબરે ઘણા ભાવિ ભક્તોના એવા પ્રશ્નો હોય છે કે અમારે અમારું નૈવેદ્ય કરવું હોય તો અમે ક્યાં કરી શકીએ? મઢ એ આખા કુટુંબનો સહિયારો કહેવાય, પણ એક માના 4 સંતાન હોય અને 4 અલગ અલગ દિશામાં રહેતા હોય, યા તો પછી અલગ દેશમાં રહેતા હોય, તો તમે જ્યાં રહેતા હોય ત્યાં તમે તમારી માતાઓને તમારા દેવસ્થાનને જમાડી શકો છો. તમારી જોડે સગવડ ના હોય તો તમે તમારા ઘરમાં જમાડી શકો છો, પણ મઢનો અર્થ એ થાય કે મઢ આખા કુટુંબને લાગે. તો સગવડ થાય તો એ પ્રમાણે બધાએ પોતાના મઢે નૈવેદ્ય કરવું એ વધારે સારું કહેવાય. પણ તમે પહોંચી ના વળતા હોય, યા તો તમારા કંઈ એવા ભૂલ પડી ગયા હોય ને તમારે જઈ ના શકાય એવું હોય, તો તમે તમારા ઘરમાં તમારી માતાઓ બેસાડી હોય ત્યાં તમે એમનું નૈવેદ્ય કરી શકો છો. એટલે આ ચૈત્ર નવરાત્રિમાં જે ભાઈ ભક્તોના હજુ પણ પોતાની માતાઓને જમાડવાનું બાકી રહી ગયું હોય તો એ જમાડી શકે છે. અને કોઈએ એવું નહીં માનવું કે અમે કંઈક નવું કરીશું તો અમારી જોડે ગલત થશે, તો એ વાત તદ્દન એક ખોટી છે. તમારે મનમાંથી એવી અંધશ્રદ્ધા કાઢી નાખવાની, કારણ કે માતાઓ બધી ભાવની અને પ્રેમની ભૂખી છે, પણ એવો તમારો લગાવ, એવો તમારો પ્રેમ તમારી માતાઓ પ્રત્યે હોય તો જ તમારી માતાઓ તમારા ઘરના આંગણે આવી, તમે જ્યાં રહેતા હોય ત્યાં પોતાનું નૈવેદ્ય જમી શકે છે. ચૈત્ર નવરાત્રિ એટલે આ ધરતી પર રહેલી તમામ સૂક્ષ્મ આત્માઓ, દેવી શક્તિઓની સાથે મારા ભગવાન, મારા રામે દરેકને એવા આશીર્વાદ આપેલા છે કે ચૈત્ર નવરાત્રિમાં દરેક દેવી શક્તિઓને પોતાનો ભોગ એટલે કે નૈવેદ્ય લેવા માટે હાજરા હજુર રહેવાનો આશીર્વાદ આપેલો છે. પણ એ શ્રદ્ધાવાળા વ્યક્તિઓને લાગુ પડે. ખાલી ચમત્કાર જોવાવાળા હોય કે ફાયદો લેવાવાળા હોય એને લાગુ ના પડે, કારણ કે દેવી શક્તિ ચમત્કાર આલવા માટે નથી હોતી. દેવી શક્તિ તમે એને ભાવ અને શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણ રહેશો તો જ એ તમારા માટે ચમત્કાર રૂપી અવનવા કાર્યો કરશે. આજનો માણસ
મઠ અને મંદિરમાં એને પૂરી સમજણ જ નથી કે મઠ કોને કહેવાય ને મંદિર કોને કહેવાય. તમારું પહેલું મઠ તો તમારા હૃદયમાં હોય. તમારું હૃદય જો તમારી મા માટે પવિત્ર હોય ને પ્રેમવાળું હોય તો તમારી મા દુનિયાના છેડે બેઠી હોય પણ તમારી જોડે હાજર જ હોય. અને જે ભાવિ ભક્તોએ મારા વડોદરાની તરસાલીની બાપુની મસાણી મેરડી પર ભરોસો રાખ્યો હોય એ ભાવિ ભક્તોના માતાજીઓનું નૈવેદ્ય હું માતા જોડે રહીને એમની માતાઓ સુધી પહોંચાડાઈશ. એવા સૌ ભાવિ ભક્તોને મારા મેરડીના આશીર્વાદ અને રામ રામ.